હું આનું હગું તો હવે થવા નહીં દઉં. મારું હગું થશે ને પછી આનું હગું થશે. ભાઈ લખાય એવું ના કરી યાર, કેમ કે તું તો હજુ સારું છે. પણ આ પપ્પુને હું ખબર હે કે પપ્પુએ મને ઘણા વર્ષે કીધું કે ભાઈ તમે મારા હગાની વાત કરો. તો મેં કીધું આપણા કુટુંબવાળા બધાને ભેગા કરીને હું વાત કરું. તો મેં કીધું ભાઈ આગળ આપણે વાત કરીએ. હજુ નક્કી નહીં કર્યું. જ્યાર સુધી મારા ભાઈઓ બેહ્યા હોય ને ત્યાર સુધી મારે યાર હગું પાકું કરાય નહીં. સારું વાત સાંભળો. તું ભાઈ કયો કે તું મોટો સૌથી મોટો ને સૌથી નાનો તો હું હોય તો ભાઈ હું મોટો બધા પ્રસંગ આપણે જેટલા બી કર્યા ને બધા બગાડ્યા કોને? લખાય બગાડ્યા. જયારે એટલે મને એને બીક આવતી હતી. આ હગાને આની વાત કરીને મેં તમને મને બીક આવતી હતી. પણ તોય મેં કીધું લાવ ભાઈઓને વાત કરું. પણ તોય આ ભાઈ એના મોઢે બોલ્યો કે ના બોલ્યો કે કેવી રીતે હગું થાય હું જોઉં. નહીં થવાનું આનું હગું. પણ તારે જો 5-25 કરાવો તો પછી એનું થશે હગું. રાજુભાઈ છે ને બંધ મુઠ્ઠીમાં વાત કરીને આપણે બધા ભેગા કરીને આજ જણાવવા માંગી છે. આ લખોટ આવ્યું ના કરે ને હરાજી ના કરે એના માટે આપણે એમાં શું કરવું? આપણે હવે નક્કી કરો. હવે નક્કી કરવું પડશે. તમે બધા બેહો. હું પેલા ભાઈને એવું હોય તો ફોનમાં આપણે વાત કરી લઉં. એમને હું કીધું તમારા કુટુંબવાળા તમે પૂછી લો વાત કરી લો એવું એમને કીધું. તમે તમે રાજી હોય ભાઈઓ મારે ને રાજી હોય તો હું રાજી, પપ્પુ રાજી જ છે. હવે તું શાંતિ રાખજે. હવે પપ્પુ નું થઈ રહ્યા છે પછી તારી જે વાત પપ્પુ નું થઈ હવે તારું બી જોઈશું. હવે હું જેટલું કામ કરું 500-300 દર મહિને આલું છું તમને ને તમે એનું પપ્પુ નું હગું કરાવો છો. હા પપ્પુ નું કરાવીએ પણ તું હું નહીં દાવા દઉં પપ્પુ નું હગું. ચમ નહીં દાવા દે? હવે તું કોઈ લડતો નહીં. તમે લડો નહીં ભાઈ. તમે લડો નહીં. શાંતિ રાખો. જો પેલા પપ્પુ નું હગું થવા દે પછી તારું કરીશું. હે હા એ કહું ને એમ પપ્પુ નું હગું નહીં થવા દઉં હું. મૂવી મારે પણ બાકી છે હજી હગું કરવાનું. પપ્પુ નું કરાવી દો. પપ્પુ જો કોઈ કમાઈ નહીં કરતા હું 300 રૂપિયા આલું. મોટા ભાઈ તમે કોઈ બોલો કે ને કમાઈને આલે. આ બધું મહેનત બી કરે છે. આ તમે 300 કમાઈને આપે ને તો અમારી વાત લાખ રૂપિયા ની ભાઈ. પણ આ મારો પપ્પુ મારા આખા ઘરનું કામ કરે ભાઈ. ઘરના કામ તો હું બી કરું. નવાઈ નહીં કરી ભાઈ, નવાઈ નહીં કરી. ઘરનું તો કામ હું બી કરું. તો ભાઈ મોટા ભાઈ તમે તો કર્યા કાઢે છે, આય કાઢે છે, આય કાઢે છે, બધાય કાઢે. કોમ તો કોમનું ભલું કરીએ. અમારું ભલું કરો. અમે તઈને કુવારા રખડી બધાનું ભલું કર્યો. હવે એકનું ભલું થાય એ થાય ભાઈ તમારું બી કરું છું. પણ એકનું તો ભલા જ થતું. એકનું તો બે એટલે 4 નો ભેગો ખર્ચો એક આમ તો થઈ જાય. તો ભાઈ એકનું તો થઈ રહ્યા તો ભાઈ અને જોઈ થાય જો આબરૂ રાખી રહી હોય તો હવે આબરૂ હતી એ કોઈ નહોતી. હા તો ભાઈ એટલે તમે મને ફોન કર્યો તો એટલે મેં તને ફોન એટલે કર્યો નટા કે તું આ લોકો લઈને આવે. પણ આ લોકોને કેવું બોલતા હતા કે રાજુ એટલી બધી બીક લાગે કે મને ફોન કરતો નહીં, નટાને ફોન કર્યો. તમે તો હવે નટાને ફોન કર્યો ને તો નટાને કે બોલાવજો. હવે હું તો હેડ્યો. ભાઈ એવું નહીં યાર. ભયો વગર પ્રસંગ અધૂરો કહેવાય મારો ભાઈ. અધૂરો હોય તો હવે ભાઈને ફોન કર્યો તો અમે દેખાય જ નહીં તમને. અમે ભાઈ નતા એટલે એવું નતું. એટલે મેં મારા ફોનમાં નંબર યાર નાનો નટાનો હતો એટલે ખોટું નહીં લગાવવાનું. એમાં નટાનો હતો પણ બાજુમાં તો મારું ઘર હતું. મને તો ટવકો કરવો તો એમ કેવું જોઈએ ને ભાઈ. આ તો બોલાવું ઇજ્જત અને આબરૂ માટે. હું તને બોલાવું બી નહીં ભયો. કાલુભાઈ સાંભળ્યું? હા જોયું. ઇજ્જત આબરૂ રાખ્યું હોય તો દરવાજો ખખડાઈને જો. તમે ઇજ્જત રાખી નહીં તો શું દરવાજો ખખડાવવાના? તારા કારણે તું બધું જઈએ ભાઈ. આ તો મારે કેવું પડે તમને ભાલે નો કોમના કૂતરાય પછી ભાઈ. ભલો આજુ એટલે તું જઈ બધે વાતો કરે ભાષા એટલે કે કૂતરા પછી તારા કારણે હોય. આ બધું એમ નહીં થતું. તો લોકોને ફોનો ઉપાડી દે. તું ફોનો આવે ને હાજે દરવાજા ખખડાવે. પણ તું કહે કે હું ઘરનું કામ કરું. ઉઠીને કશું વાહનો નહીં કાઢતો. હવે ઘરનું કામ કરું. ઓ અહીંયા દેદાર તો ભાલો આ નાઈને પાછો નહીં આવ્યો. હવે ઓમ કે મારે હકુ નહીં કરાવતા. અઠવાડિયે એક વાર તો ના આવે યાર.
એને રોજ સવારે ઉઠું ને એવું કહે કે ઊભો થા લાખા નાઈ ને પહેલા કે આ નાવું ભાઈ રોજ જ આવું તો ધોન આવતો નહીં અને કે મારા પૈણું હગું કરાવો પણ હવે એક કામ કરો, હવે બાપુનું શું કરવાનું હે? પપ્પુની વાત જે ચાલે ચાલવા દો આપણે. ભાઈ લાખાને લાખો ભરે કે નહીં થવા દેવું. મારો કહેવાનો મતલબ શું હે ભાઈ? જો ભાઈ હું અત્યારે ને 1 લાખ રૂપિયાની વાત કરું ભાઈ, કેમ કે તમે આવશો ને તો હગું આગળ વધશે અને વાત પાકી થાય, એના સિવાય વાત થશે નહીં. કેમ કે જે સામે છોકરી ને એ હોમાઈ કે એમના ભાઈઓમાં વ્યવહાર કેવો હોય કેવો નહીં, કેવી રીતે બધા રહી બરાબર. પણ તમે જો ભાઈઓ ઉઠીને આવી રીતે કરશો તો વાત આગળ વધશે નહીં. બરાબર. આને પણ તમે વરઘોડું કાઢશો ને તો હું વરઘોડું બગાડી નાખીશ. જો આપણામાં આજ બગાડે બગાડે એ વરઘોડામાં હું જ બેસી જઈશ ઘોડા પર. એક કામ કરો રાજુભાઈ, આપણે બધું સાઈડમાં મેલો અત્યારે. બરાબર? હું જોઉં આ પપ્પુનું હગું કેવી રીતે કરો તમે. લાખો પપ્પુ તારા લગન હું થવા નહીં દઉં. બરોબર? નહીં થવા દઉં. હું સામે બધાને કહી દઈશ એમ કે આ તો દારૂડી હોય. હા પપ્પુ શું થયું? કેમ ચોટી ગયો પપ્પુ? યાર હે! સાચું કહું હોય ને લખા તારે તું બોલવાનું થોડું ઓલું એ રાખે. પપ્પુ હવે શરમાય નહીં યાર. હવે શર્મા પણ કોક તો કે ના એ નહીં કે કશો મને ના કે તમને તો કે ને ભાઈ તો હમણાં કહે મને. હું શું કહું કે ભાઈ પેલા લોકો જે વાત કરી ગયા ને, તો હવે તમારું શું કેવું છે ભાઈઓ? કેમ કે તમે મારા ભાઈઓ મોટા હો, બરાબર? હું તમને ના કહું ત્યારે સુધી ચાલે નહીં. અને હું થવા જ નહીં દઉં ને. તમે જેટલું બી તમે પણ મધનો મેન ભમરો તો અહીંયા જ છે યાર. તો આપણે લાખો હે. આ ગમે તે જગ્યાએ સારું થતું હોય ને હા, તો બધું સારું થતું હોય ને બગાડે કોણ? આ ભમરો બગાડે જે એમ ખોવો મારીને આવતો રહે એને જે બધા હાથે બગાડે. આને મેં કીધું ને આનું મોં ઉતરી ગયું, જોઈ લો. એ ભલા ઉતર્યો. હવે આને હે ને લઈ લો. હવે આ બહુ બગડી જોયા રે, બહુ બગડી જોયા ભાઈ. એને જ કહી દઉં આગળ ફૂલ દારૂ જોયા ને. એ કશો વાંધો નહીં, તમે રાજુભાઈ, ટેન્શન ના લો. રાજુભાઈ, કઈ દીજે ભાઈ ત્યાં. એ ભાઈ હા. તમારે લગનમાં આવજો તમે બે ભાઈઓ ને આ ભાઈને તો 3 જણા તમે આવજો. હા. લખાણ લઈને આવતા કેમ કે લખો ને બધું બગાડે. આ બગાડ આ તારા બગાડે બરોબર. અમે વાત મળશે અને હું કહેશું આપણે પણ અમે નોમ લાખાને તો આપણે સમજાઈ દેવું. નોમ કે ગોમનું નોમ કે ગમે તે કોઈને હાલવાનું નહીં. જ્યાં સુધી હગું ના થાય ત્યારે શું કેવું? આ તો કહો તો લઈને આવતા બરાબર હે. નહીં હાલવાનું નહીં બરોબર. આ તો લખો છે બધા ફરતો પડે. એ ફરતો ફરે. લાખાને તમે વાત- ભાઈ આ તો મારે કેવું પડે, હા. તમે 30-40 વર્ષ તમે ફરો, લખાણી વાત તમે લાયા જોઈ? ના આ નટાની વાત જોઈ લાયા? હે? ગોમાં કઈ સારું રાખીએ તો લાવીને. એ ગોમની હું વાત કરો, બાજુમાં આ તો બગાડ કરી હી. એટલે જ તો એના માટે તો કઈ આગું આવતું નહીં અમારું. બાજુ- એટલે તમારે શું હે, પપ્પુનું તમે કરાવો તો જોડે મારું કરાવી દો તો પપ્પુના હગા થવા દઈશું. પણ તારું શું વાત કરે, બીજા બધા શું લંગરા ગાય હોય. ભાઈ એના માટે ને- હું તો નાના તું બેઠે ને તારે અત્યારે નહીં કરવું. હજી મારે એક નહીં હજી 3 છે પાછા. તો રાજુ મોટો કોણ લખો આ તો લખાણું થાય.